સાહેબ અમે તો સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. અમારામાં હિંમત ભગવાને આપી છે, અમારામાં બુદ્ધિ ભગવાને આપી છે. ગુજરાત માટે વિઝન લઈને નીકળ્યા છીએ, પણ અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી, કોઈ ધારાસભ્યોના દીકરા નથી. પણ છતાંય મિત્રો, આજે અમારી 5, 8, 10 લોકોની ટોળકી જે મુખ્યમંત્રીને ધ્રુજાવે છે, તમારી તાકાત છે સાહેબ. અને જ્યાં સુધી તમારા આશીર્વાદ હશે, તમે ભેગા હશો, મોરબીના રવાપરા ચોકમાંથી હું ખાતરી આપું છું, રવાપરા જ છે ને ભાઈ, બાપા સીતારામ ચોક, રવાપર બાપા સીતારામ ચોકમાંથી બાપા સીતારામના આશીર્વાદ લઈને કહું છું કે જો તમારો સાથ આવો રહ્યો અને જો આ જ રીતે તમે સાથ આપતા રહ્યા તો ભાજપના એક એક નેતાને જો ઊંઘ આવવા દઈએ તો અમારી ફટ છે રાજનીતિમાં આવ્યા સાહેબ. તમે એમ સમજતા હતા કે ગુજરાતને લૂંટી લેશું. મિત્રો, હું પત્રકાર હતો, તમને ખબર હશે મહામંથન કાર્યક્રમ ચલાવતા ત્યારે હું જોતો હતો, ભાજપના નેતાને હાથ જોડીને વિનંતી કરતો હતો, સ્ટુડિયોમાંથી પગે પડતો હતો. મેં કીધું યાર તમે કંઈક કરી લ્યો, પ્રજા માટે કરી લ્યો. જિંદગીમાં ભગવાનની 2 વસ્તુ મને ગમે છે સાહેબ, એક ઢાંકણી જેટલી વસ્તુ લઈ જવાની નથી, અને બીજું મૃત્યુ નિશ્ચિત છે. મેં ભાજપના નેતાઓને વિનંતી કરતો હતો, તમને આશ્ચર્ય થશે, ભાજપના નેતાઓને કદાચ સારા નેતાઓને પૂછજો, મેં કીધું સારું કરી લ્યો. 50, 60, 70 વર્ષની જિંદગી હોય છે, પ્રજા અને ઈશ્વરે તમને તક આપી છે સેવા કરવાની. ત્યારે મને એવું કહેતા હતા કે સુદાનભાઈ, પ્રજાને જેટલી ગુલામ બનાવીએ ને મત ડરથી મળે છે. આ ભાજપના નેતાઓના વચન શબ્દો હતા. અને ત્યારે મેં કીધું હતું કે હવે મોરે મોરો આવી જાય સુદાન ગઢવી મેદાનમાં છે, તમારી તાકાત હોય એટલી લડી લેજો.